એક વાતચીત. પ્રશ્ન 1. કાવ્યમાં શું બન્યું ત્યારે તમને સૌથી વધારે મજા આવી? ઉત્તર. ચોરોએ જ્યારે ધોળાને પોતાની પાસે રહેલો માલ આપી દેવા હાકલ કરી ત્યારે ધોળો આગળ પાછળ જોયા વગર કાટલા ભરેલો કોથળો વીંજવા લાગ્યો અને તે ચોરોને ધબોધબ વાગવા લાગ્યો. તેથી ચોરો પોતાની ઘોર ખોદાવાના ડરથી નાસી ગયા. આ જોઈ મને ખૂબ મજા પડી. પ્રશ્ન 2. તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ છો તો શું કરો? ઉત્તર. હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો નજીકના કોઈ દુકાનદારને અથવા વટેમાર્ગુને પૂછું. વળી જો સાથે મોબાઈલ લઈ ગયો હોઉં તો ગૂગલ મેપનો ઉપયોગ કરી રસ્તો શોધી કાઢું. પ્રશ્ન 3. તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો? ઉત્તર. મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું સાથે મોબાઈલ, બેટરી, લાકડી કે કોઈ હથિયાર સાથે રાખું. પ્રશ્ન 4. ધૂળો ડરી ગયો હોત તો શું થાત? ઉત્તર. જો ધૂળો ડરી ગયો હોત તો તેણે પોતાની પાસે રહેલો તમામ માલસામાન, રૂપિયા કે જે પણ કંઈ હોત એ બધું જ ચોરોને આપી દેવું પડત. ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત. પ્રશ્ન 5. તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો? ઉત્તર. મારો સામનો ચોર સાથે થાય તો હું મારા 2 ખાસ સાથી હિંમત અને વિશ્વાસ સાથે રાખી ચાલાકીથી કામ લઉં. 6. સુમસામ રસ્તે જવાનું હોય તો શી તૈયારી રાખવી પડે? ઉત્તર. સુમસામ રસ્તે જવાનું થાય તો આપણે ઓછામાં ઓછો સામાન રાખીને કોઈ સંગાત સાથે જ નીકળવું જોઈએ. પ્રશ્ન 7. તમારા ખરા સાથી કોણ છે? ઉત્તર. ધીરજ, હિંમત, વિશ્વાસ અને ચપળતા એ મારા ખરા સાથી છે. પ્રશ્ન 8. તમને શું લાગે છે, ખરેખર ધોળા સાથે આવી કોઈ ઘટના બની હશે? ઉત્તર. હા, મને તો લાગે છે કે ખરેખર ધોળા સાથે આવી ઘટના બની હશે. એના પરથી જ કવિ શ્રી રમણલાલે એના પર કવિતા લખી હશે, જે એની હિંમત અને વિશ્વાસથી સામનો કરવાની ઘટના સૌને બતાવતી હોય. 2. આ એક કથા કાવ્ય છે, તેને વાર્તા સ્વરૂપે લખો. તો બાળકો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. આ કાવ્યને તમારે કથા, વાર્તા સ્વરૂપે લખવાની છે અને વર્ગ સમક્ષ રજૂ કરવાની છે. 3. કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ધોળા પાસે પહેલા 2 સાથી હિંમત અને વિશ્વાસ હતા. પહેલા હતાની પાસે, તો આ વાક્ય ખોટું છે. 2. ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલ ન પડે. આ વાક્ય ખોટું છે. 3. ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો. તો આ વાક્ય ખરું છે. 4. ધૂળાને લૂંટવા આવેલા ચોરમાંથી 4 ઝાડીમાં હતા અને 2 કૂદીને આવ્યા. તો આ વાક્ય ખોટું છે, એમ કે કુલ ચોરો ફક્ત 4 જ હતા. 5. ધૂળાને પોતાની મતિ પર માન થયું. મતિ એટલે કે બુદ્ધિ. તો આ વાક્ય ખરું છે. 6. ચોર સાથે લડવું ન પડે તે માટે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો. તો આ વાક્ય ખોટું છે. એ પાછો ન ફર્યો હતો, એણે હિંમતથી સામનો કર્યો હતો. 4. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. ધૂળો કેમ ભૂલો પડ્યો? ઉત્તર. ધૂળો સંધ્યાકાળ સમયે કોટડા ગામ જવા નીકળ્યો હતો. રસ્તામાં અંધારું થઈ જવાના લીધે તે ભૂલમાં બીજે રસ્તે ચડી જતા તે ભૂલો પડ્યો હતો. પ્રશ્ન 2. ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હતો? ઉત્તર. ધૂળો કોટડા ગામે જતા પોતાની સાથે કોથળો અને તેમાં કાટલા લીધા હોવાથી તે ત્યાં વેપાર કરવા ગયો હશે. પ્રશ્ન 3. 4 ચોરની સામે
ધૂળો કેમ બાદ ભેડી શક્યો? ઉત્તર: 4 ચોરની સામે ધૂળો બાદ ભેડી શક્યો કારણ કે તેની સાથે તેના 12 સાથીઓ, 2 આંખો, 2 પગ, 4 કાટલા અને ખાસ એવા હિંમત અને વિશ્વાસ હતા. પ્રશ્ન 4. ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત? ઉત્તર: ધૂળા પાસે કોથળો ન હોત તો ધૂળાએ માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડત. તેથી કદાચ ધૂળો હારી જાત. વળી તેને ચોરોનો માર ખાવો પડત અને તેનું બધું લૂંટાઈ જાત. પરંતુ કાટલા સિવાય તેની પાસે 2 સાથી હિંમત અને વિશ્વાસ હતા. તેથી મને લાગે છે કે તે કોઈ બીજો રસ્તો શોધી લેત. પ્રશ્ન 5. ચોર કેમ નાસી ગયા? ઉત્તર: ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. તેણે પોતાની પાસે રહેલ કાટલા ભરેલ કોથળો ચારે તરફ વીંજવા લાગ્યો. આ કાટલાનો માર ચોરોથી સહન ન થયો. તેઓ એ વિચાર્યું કે આ એકલો આટલો શક્તિશાળી છે તો જ્યારે તેના 12 સાથી એકી સાથે આવશે તો નક્કી આપણી ઘોર ખોદાઈ જશે. આથી જીવ બચાવવા તેઓ નાસી ગયા. પ્રશ્ન 6. ધૂળાએ પોતાના સાથી કોને ગણાવ્યા? ઉત્તર: ધૂળાએ પોતાના 12 સાથીઓના નામ આ રીતે ગણાવ્યા: 2 આંખો, 2 હાથ, 4 કાટલા અને ખાસ એવા 2 મિત્રો, હિંમત અને વિશ્વાસ. 5. તો શું થાત? વિચારીને લખો. પ્રથમ, ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો? ઉત્તર: ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો તેને રસ્તામાં ચોર મળ્યા ન હોત. બીજું, જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો? ઉત્તર: જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયો હોત અથવા તે જીવ બચાવવા ઝાડ પર ચડી ગયો હોત. પ્રશ્ન 3. ધૂળો ડરી ગયો હોત તો? ઉત્તર: ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈ ચોરોએ એને લૂંટી લીધો હોત. પ્રશ્ન 4. ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો? ઉત્તર: ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો ધૂળાને પકડી કાટલા લઈ લીધા હોત. પ્રશ્ન 5. ધૂળાને બદલે તમે હોત તો? ઉત્તર: ધૂળાને બદલે હું હોત તો હું પણ ધૂળાની જેમ હિંમત, સાહસ અને બુદ્ધિથી ચોરોનો સામનો કરી એમને ભગાડી દેત. 6. નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો. તો બાળકો, અહીં એક અર્થ આપવામાં આવ્યા છે. તો એ અર્થના આધારે એને લાગુ પડતી કાવ્ય પંક્તિ તમારે કાવ્યમાંથી શોધીને લખવાની છે. તો પ્રથમ છે કે હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે. તો હિંમત અને વિશ્વાસ વગર બીજું કંઈ કામ ન લાગે. તો એના માટે કઈ કાવ્ય પંક્તિ આવશે કે એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. બીજું, ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું. તો આના માટે કઈ કાવ્ય પંક્તિ આવશે કે ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. ત્રીજું, રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો. તાના માટે કઈ પંક્તિ આવશે કે રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ. 4. ધૂળાએ કહ્યું, હું કાંઈ એકલો નથી, મારી સાથે બીજા 12 જણા છે, એટલે સંભાળજો. તો આના માટે કઈ પંક્તિ આવશે? વિચારો. કહે ધૂળો એ ચોરને, અલ્યા નથી હું એક, 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંઈ વિવેક. 5. દોઢ દાયો થયા વગર તારી પાસે જે કઈ માલ છે તે અમને આપી દે. તો આના માટે કઈ પંક્તિ આવશે? વિચારો. કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ. 7. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો. તો બાળકો, અહીં તમને શબ્દો આપવામાં આવ્યા છે.
કુલ 6 શબ્દો છે. આપણે શબ્દોનું વાંચન કરીએ. જંગલ, વૃક્ષ, હરિયાળી, ઝરણું, રાત, બિહામણું. તો બાળકો, અહીં એક વાર્તા આપવામાં આવી છે. તો તમારે એને સમજવાની છે અને એ પ્રમાણે તમારે અલગથી એક વાર્તા બનાવવાની છે અને બધાએ વર્ગ સમક્ષ એને રજૂ કરવાની છે. તો ઉદાહરણ સ્વરૂપે મેં અહીં એક વાર્તા બનાવી છે, તે આપણે જોઈએ. એકવાર અમે સપરિવાર ગીરના જંગલમાં સફારીમાં ગયા હતા. જંગલમાં અમે વિવિધ જાતના વૃક્ષો જોયા. ચારે તરફ હરિયાળી નજરે પડતી હતી. રસ્તે જતા અમે જોયું કે અમારા રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું. અચાનક અમારી ગાડી બગડી ગઈ. ધીરે ધીરે અંધારું થતું હતું. મદદ માટે ફોન કરવામાં આવ્યો. બીજી ગાડી આવતા સુધીમાં રાત થઈ ગઈ હતી. રાત્રિના જંગલ ખૂબ જ બિહામણું લાગતું હતું. અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા, પણ છેવટે મદદ આવી અને અમે બીજી ગાડીમાં બેસી જંગલ બહાર નીકળ્યા. 8. આ કથા કાવ્યનું ગાન કરો. તો બાળકો, તમારે આ કાવ્યનું ગાન કરવાનું છે. 9. વહેંચો. તો બાળકો, અહીં તમને શબ્દો આપવામાં આવ્યા છે. શબ્દો તમારે વાંચી સમજવાના છે અને એમને વહેંચવાના છે. આ શબ્દો જાતિવાચક છે, વ્યક્તિવાચક છે, સમૂહવાચક છે, દ્રવ્યવાચક છે કે ભાવવાચક, એ તમારે જણાવવાના છે. તો બાળકો, આપણે હવે જોઈએ. તો પ્રથમ છે ઉમંગ. તો ઉમંગ આવશે ભાવવાચકમાં. શાળા. તો શાળા છે જાતિવાચકમાં. સપ્તાહ. સપ્તાહ આવશે સમૂહવાચકમાં. હાડકા. તો દ્રવ્યવાચકમાં. ગુસ્સો. તો ભાવવાચક. પિંકી નામ છે, વ્યક્તિવાચક. માખી જાતિવાચક. તેલ. તેલ શું થયું? દ્રવ્યવાચક. કંટાળો તો ભાવવાચક. જંતુ જાતિવાચક. ચોપડી જાતિવાચક. લશ્કર. તો લશ્કરમાં કેટલા બધા લોકો હોય? તો એ સમૂહવાચક. ચા દ્રવ્યવાચક. જલેબી. જલેબી શેમાં આવશે? વિચારો. જલેબી આવશે દ્રવ્યવાચકમાં. આગળ છે વાહન. તો વાહન આવશે દ્રવ્યવાચકમાં. ખાંડ. ખાંડ આવશે દ્રવ્યવાચકમાં. ખાંડું દ્રવ્યવાચકમાં. છાશ. છાશ આવશે, વિચારો, દ્રવ્યવાચકમાં. બુદ્ધિ ભાવવાચકમાં. આફ્રિકા વ્યક્તિવાચકમાં. પેટ્રોલ, એ પણ ચા ખાંડની જેમ દ્રવ્યવાચક. સિહોર નામ છે, વ્યક્તિવાચક. છોકરી. છોકરી તો જાતિવાચકમાં આવશે. વંદના નામ આવ્યું, વ્યક્તિવાચક. વણઝાર. વણઝાર શેમાં આવશે? સમૂહવાચકમાં. દૂધ દ્રવ્યવાચક. રિસામણું ભાવવાચક. આનંદ ભાવવાચક. હવે આનંદની વાત છે, પરંતુ આનંદ જો નામમાં હોય તો એ વ્યક્તિવાચકમાં આવશે. ટીના વ્યક્તિવાચક. પ્રેમ ભાવવાચક. ગુજરાતી વ્યક્તિવાચક. સુખ. તો સુખ આવશે ભાવવાચકમાં. 10. જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો બાળકો, અહીં તમને જાહેરાત આપવામાં આવી છે, તો તમે એ જાહેરાત ધ્યાનથી જુઓ, એને ધ્યાનથી વાંચો કે એમાં કઈ કઈ માહિતી આપવામાં આવેલી છે. આ જાહેરાત શેના વિશે છે, એ બધી માહિતી તમે ધ્યાનથી વાંચો અને પછી આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રથમ છે, મોહિતને પુસ્તક મેળાની મુલાકાત લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? ઉત્તર: મોહિતને પુસ્તક મેળાની મુલાકાત લેવી હોય તો તે 8 દિવસ સુધી મુલાકાત લઈ શકશે. બીજું, કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે, જેની છાપેલી કિંમત 120 રૂપિયા છે. તે 3
પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ઉત્તર: કુલદીપને 25% ડિસ્કાઉન્ટ હોવાથી 3 પુસ્તકના 270 રૂપિયા ચૂકવવા પડશે. ત્રીજું, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ? ઉત્તર: કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ 1 કથા સાહિત્યમાં જવું જોઈએ. 4. પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો? ઉત્તર: પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું. 5. જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે? ઉત્તર: જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં. પ્રશ્ન 6. બાળપણનું રૂસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે? ઉત્તર: બાળપણનું રૂસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ 2 બાળ સાહિત્ય કે વિભાગ 2 પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે. અહીં આપણો આ એકમ પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.